પોલીસે મંદિરમાં ચોરી કરતી આંતરરાજ્ય ચોર ટોળકીને પકડી પાડી છે। આ ટોળકી મંદિરોને જ કરતી હતી ટાર્ગેટ। सूरत पुलिस कर्नाटकना विविध स्थलोए 4 प्रख्यात मंदिरों चोरी करनारी गैंगना 2 રીડા ગુનેગારોને પકડી પાડ્યા છે। બંને આરોપી દાહોદના છે। આરોપીઓ પાસેથી 4.4 કિલોથી વધુ વજનના ચાંદીના ધાર્મિક આભૂષણો, રોકડ અને મોબાઈલ મળીને 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। આરોપીઓએ 4 વિસ્તારમાં ચોરીની કબૂલાત પણ આપી। અમારી પાસે જ્યારે આરોપીઓ પકડાયા અને મુદ્દામાલ સાથે અમે પકડ્યા તો કર્ણાટક પોલીસ જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ખરાઈ કરી ફરિયાદની કોપી મંગાવી અને મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે। આરોપીઓ મજૂરીના બહાને અન્ય રાજ્યમાં જતા અને બંધ મકાન તેમજ મંદિરોની રેકી કરતા। સરળતાથી ચોરી થઈ શકે તેવી સ્થળ નક્કી કરી ચોરીને અંજામ આપીને પરત ફરતા। પકડાયેલા આરોપીઓ અગાઉ પણ લૂંટ અને મારામારીમાં સામેલ છે।